આજે સાહેબ આજે મોરસલ ગામે જે ભોગાવ નદીમાં રેડ પડી એની શું વિગત છે જણાવો ને. આજે સવારે 10 વાગે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે અમો ખાનગી ગાડીની અંદર મોરસલ ગામે જે ભોગાવો નદી આવેલી છે તે ભોગાવો નદીની અંદર રેડ પાડતા ત્યાંથી બાજુની અંદર પ્રાથમિક શાળા છે ત્યાં તદ્દન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ આવેલા હતા. તેમજ ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતું હતું. અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર 16 છે, ડમ્પર 5, જેસીબી 1 તેમજ લોડર મશીન 1 અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન આવી કુલ 7 કરોડ ને 10 લાખની જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલો છે. અને આ તમામે તમામ મુદ્દામાલ જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ સીઝર હુકમ કરી અને મામલાદાર કચેરી ખાતે ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. અને આજે સાહેબ આજે મોરસલ ગામે જે ભોગાવ નદીમાં રેડ પડી એની શું વિગત છે જણાવો ને. આજે સવારે 10 વાગે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે અમો ખાનગી ગાડીની અંદર મોરસલ ગામે જે ભોગાવો નદી આવેલી છે તે ભોગાવો નદીની અંદર રેડ પાડતા ત્યાંથી બાજુની અંદર પ્રાથમિક શાળા છે ત્યાં તદ્દન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ આવેલા હતા. તેમજ ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતું હતું. અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર 16 છે, ડમ્પર 5, જેસીબી 1 તેમજ લોડર મશીન 1 અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન આવી કુલ 7 કરોડ ને 10 લાખની જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલો છે. અને આ તમામે તમામ મુદ્દામાલ જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ સીઝર હુકમ કરી અને મામલાદાર કચેરી ખાતે ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. અને